પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં 4 દિવસ અગાઉ ધોળા દિવસે અંધાધૂંધ ફાયરિંગ કરી ભેંસોના વેપારી હત્યા કરનાર ગેંગને ઝડપી પાડવામાં પાટણ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે અલગ અલગ 6 ટીમો બનાવી ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી મુખ્ય આરોપી ઝહીર ઉર્ફે ખોખરો સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ પાટણ બુકડી વિસ્તારમાં બાળકો વચ્ચે થયેલી નાની તકરારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઝહીર ખાન ઉર્ફે ખોખરો બેલીમ અને મૃતક યુસુફ ખાન પઠાણના પરિવારજનો વચ્ચે અગાઉ સામસામે મારામારી થઈ હતી. આ બાબતે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. આ અદાવત રાખીને જ્યારે યુસુફ ખાન પોતાની સ્વિફ્ટ કારમાં નીલમ સિનેમા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝહીર ખાને અન્ય સાગરીતો સાથે ધસી આવી પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી કાર પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી કાચની આરપાર નીકળી યુસુફ ખાનને વાગતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોઈને એસપી વીકે નાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને એ ડિવિઝનની 6 ટીમો કાર્યરત કરવામાં આવી હતી. સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બાતમી મળી કે આરોપીઓ સફેદ રંગની જાયલો ગાડી GJ24A8316માં પાટણ તરફ આવી રહ્યા છે. જે આધારે પોલીસે વડુ નજીક આડસ મૂકી ગાડીને કોર્ડન કરી આરોપીઓને દબોચી લીધા હતા. જાયલો ગાડી, રિક્ષા અને મોબાઈલ સહિત કુલ 4,20,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ મુખ્ય આરોપીઓ સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં હત્યાની કોશિશ, લૂંટ અને અપહરણ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ઇમરાન ખાન બલોચ સામે પણ પાટણ સિટી એ ડિવિઝનમાં મારામારી અને જુગાર ધારા સહિતના 7થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગારો છે અને તેઓએ હત્યા કરતા પહેલા 2 દિવસ સુધી મૃતકની રેકી કરી હતી. હાલમાં 4 આરોપીની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 12 તારીખે પાટણના નીલમ સિનેમા ના રોડ પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં યુસુફ ખાન પઠાણની ઉપર 2 રાઉન્ડ ફાયર કરીને એમનું મરણ નિપજાવવામાં આવેલું હતું. એ અનુસંધાને જે આરોપીઓ છે એ આ ગુનો આચરી અને ફરાર થયા હતા. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુના કામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને અને માન્ય આઈજીપી બનાસકાંઠા રેન્જ પરીક્ષિતા રાઠોડ સાહેબની માર્ગદર્શન અને સૂચના આધારે ગુનાને શોધી કાઢવા માટે 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી, જેમાં સિદ્ધપુર ડીવાયએસપી, એલસીબી, એસઓજી, એ ડિવિઝન, પેરોલ ફરલો, આ બધી ટીમોએ પ્રાથમિક રીતે આરોપીઓના જે શેલ્ટર હતા એમાં આરોપીઓને શોધવા માટે પ્રયત્નો કર્યા હતા. લોકલ જે કેમેરા હતા અને જે સીસીટીવી નેત્રમના કેમેરા હતા એનો ઉપયોગ કરી અને આરોપીઓ ક્યાંથી પસાર થયા હતા એ શોધવામાં આવ્યું હતું. અને જેટલા પણ લોકલ સોર્સ છે, હ્યુમન સોર્સ, અને બાકીની ટેકનિકલ જે આપણી પાસે અવેલેબલ સર્વિસીસ છે એનો ઉપયોગ કરી અને આરોપીઓ કઈ દિશામાં ભાગ્યા છે એ માટે શોધ કરવામાં આવી રહી હતી. અને એ દરમિયાન એ ડિવિઝન પીઆઈ અને એલસીબીને સંયુક્ત રીતે એવી બાતમી મળેલી કે આરોપીઓ એક સફેદ કલરની જાયલો ગાડીમાં વડુ 3 રસ્તાથી પસાર થનાર છે. અને બાતમી આધારે 6 ટીમોએ ત્યાં પહોંચી અને પોતાની અલગ અલગ પોઝિશન લઈ અને નાકાબંધી કરી હતી. અને આ ગાડી જ્યારે પસાર થઈ ત્યારે વિવિધ રીતે આડશો ઊભી કરી અને આ ગાડીને રોકી હતી. ને ગાડીમાંથી આ ગુનાના કામે જે 5 આરોપીઓ છે એ પૈકી 4 આરોપીઓ ગાડીમાંથી મળી આવ્યા હતા. જે 4 આરોપીઓ જે મળી આવ્યા છે તેમાં ઝહીર અબ્બાસ ખાન બેલીમ ઉર્ફે ખોખરો, શાહિદ સાજિદ શેખ, ઇમરાન ખાન મોહમ્મદ ખાન બલોચ અને એઝાઝ રસૂલ ખાન સિપાઈ ઉર્ફે વેતીઓ, આ 4 આરોપીઓ એ ગાડીમાંથી પોલીસને મળી આવ્યા હતા. આરોપીઓ મળી આવ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તો પૂછપરછમાં પ્રાથમિક માહિતી એવી મળી હતી કે ગુનાના કામે જેમણે હથિયાર વાપર્યું હતું એ હથિયાર વડનગરના મોહસિન ઉર્ફે ચટણી હૈદર ખાન પઠાણને એ લોકોએ ગુનો કર્યા બાદ આપ્યું હતું. ગુનામાં જે જાયલો ગાડી વપરાઈ છે એ જાયલો ગાડી, એ ઉપરાંત રિક્ષા અને 4 મોબાઈલો આ ગુનાના કામે કબજે કરવામાં આવ્યા છે. 2 આરોપીઓ આ ગુનાના કામે હાલ પકડવાના બાકી છે. એમાં મોહમ્મદ ખાન બલોચ અને જેને હથિયાર આપ્યું હતું, ગુનો કર્યા બાદ જેને હથિયાર સોંપવામાં આવ્યું હતું એ મોહસિન, બંનેની હાલ
આરોપીઓ તરીકે નામ નીકળ્યા છે અને એમને અટક કરવાના બાકી છે. જાહેરનો ઇતિહાસ જોઈએ તો એની ઉપર અલગ અલગ 10 પ્રકારના ગુના દાખલ થયેલા છે, જેમાં રાજ્ય બહારની લૂંટધાડ છે અને 302, 307 એ સિવાય મારામારીના પણ ગુનાઓ દાખલ થયેલા છે. બીજો આરોપી જે છે ઇમરાન ખાન બલોચ, એની ઉપર પણ મારામારી અને જુગારના કુલ 7 ગુના દાખલ થયેલા છે. આ ગુના કામે આરોપીઓ પકડાયા છે. પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. રિમાન્ડ લઈ અને વધુ પૂછપરછ કરવામાં આવશે. આ આરોપીઓ ક્યાં શેલ્ટર લીધું છે, હથિયાર ક્યાંથી લાવ્યા છે, ગુનામાં કોઈએ મદદ કરી છે કે કેમ, અને અન્ય રીતે પણ કોઈ મદદ પહોંચાડી હોય તો એ બધી તપાસ અત્યારે કરવામાં આવનાર છે. પ્રાથમિક રીતે એવું જણાઈ આવે છે કે 3 દિવસ પહેલાં આ પરિવારો વચ્ચે જ્યારે ઝઘડો થયો ત્યારથી જ આ આરોપીઓએ આને મારી નાખવા માટેનું પ્લાનિંગ કર્યું હોય એવું પ્રાથમિક રીતે જણાઈ આવે છે. ચોક્કસ કારણ એ પ્રકારે કહી શકાય કે પઠાણ અને બલોચ પરિવારો વચ્ચે 1 વર્ષ પહેલાં પણ ઝઘડો થયો હતો અને તાત્કાલિક કારણમાં એવું કહી શકાય કે નમાજ પઢવા બાબતે એમના બાળકો વચ્ચે જે ઝઘડો થયો અને ત્યારબાદ 2 પરિવારો વચ્ચે જે ઝઘડો થયો એ આ બનાવનું તાત્કાલિક કારણ છે. એ તપાસ હાલ ચાલુ છે, પણ રિવોલ્વર કે દેશી પ્રકારનું હથિયાર વાપરેલું હોય એવું પ્રાથમિક જણાઈ આવે છે. હાલ પૂરની તપાસ એવું કહી શકાય કે 2 રાઉન્ડ ફાયર થયા છે.